આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકામાં મેઘમહેર, નવસારી અને વલસાડમાં જળબંબાકાર, મધુબન ડેમમાંથી તબક્કાવાર 10,000 ક્યુસેક છોડાયું પાણી. દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં 1 ઓગસ્ટથી મોરબીથી અમદાવાદ વાયા વડોદરાથી સુરત સુધીના કાઢશે ન્યાય યાત્રા. રાહુલ ગાંધી થઈ શકે છે સામેલ. જીએમઈઆરએસ કોલેજમાં ફી વધારો પરત ખેંચવા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની માંગ. કેટલાક વિદ્યાર્થી અભ્યાસ છોડવા મજબૂર બન્યાનો સીએમને લખેલા પત્રમાં ઉલ્લેખ. મોરબીમાં 50 રોડની કામગીરી ધીમી હોવાનો આરોપ સાથે સ્થાનિકોનો ચક્કાજામ. ઝડપથી કામ પૂર્ણ કરવાની માંગ સાથે રસ્તા પર આડશો મૂકી નોંધાવ્યો વિરોધ. જમ્મુ કાશ્મીરમાં એલજીની સત્તામાં વધારો. સરકાર બન્યા બાદ પણ બદલી, પોસ્ટિંગ સહિત મોટા નિર્ણયો લઈ શકશે એલજી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન કાયદામાં કરાયું સંશોધન.